તો હવે સીધા જઈએ નરોડા અમદાવાદમાં કે જ્યાં જનસભા સંબોધી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ચારો કરવાની હિંમત નથી, કાંકરી ચારો કરવાની. નરેન્દ્ર મોદીની સરકાર છે. સમગ્ર દેશની અંદર આતંકવાદ સાથે કઠોર હાથોથી કામ લીધું અને લગભગ દેશને આતંકવાદથી મુક્ત કરાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. નક્સલવાદ, એક જમાનામાં નક્સલવાદીઓ પશુપતિનાથથી તિરુપતિ રેડ કોરિડોરના સપનામાં રાચતા હતા. 5 જ વર્ષમાં નરેન્દ્ર મોદીજીના શાસનની અંદર બિહાર નક્સલવાદથી મુક્ત, રાંચી ઝારખંડ નક્સલવાદથી મુક્ત, ઓરિસ્સા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ નક્સલવાદથી મુક્ત. થોડું પૂંછડું છત્તીસગઢમાં રહ્યું છે, ત્યાં પણ હવે ભાજપા સરકાર આવી ગઈ છે. આજે જ 9 નક્સલવાદીઓને ત્યાંની પોલીસે મોતને ઘાટ ઉતાર્યા. ભાઈઓ બહેનો, તમે ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવી દો. હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે 2 જ વર્ષમાં મોદી સાહેબ દેશમાંથી નક્સલવાદને સમાપ્ત કરી નાખશે. નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું. નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું. અટલજી દેશને દુનિયામાં 11 નંબર પર છોડીને ગયા હતા. અર્થશાસ્ત્રી મનમોહન સિંઘે 10 વર્ષ રાજ કરી આપણી પર ઉપકાર કર્યો કે 11 માંથી 12મો નંબર ના થવા દીધો. 11 નંબર એમને નરેન્દ્રભાઈને સોંપ્યો અને નરેન્દ્રભાઈએ 10 જ વર્ષમાં 11મા નંબરથી દેશના અર્થતંત્રને 5મા નંબર પર લાવવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ. મિત્રો, આજ એક મોદી ગેરંટી કહેવા આવ્યો છું. મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો. HS ને જીતાડીને સંસદમાં મોકલી દો. 5 વર્ષમાં 5મા નંબરથી દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર આપણું ભારત બની જશે. ગુજરાતની અંદર સમ વિકાસ, દરેક જિલ્લાની અંદર ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પોલિસી બનાવી હતી, ભૂપેન્દ્રભાઈ પટેલ એને આગળ વધારી રહ્યા છે. આજ ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત ઇલેક્ટ્રિક વેહિકલના ઉત્પાદનનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત બેટરીના પ્રોડક્શનનું હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનું હબ બનવા જઈ રહ્યું છે. હું નરોડા વાળાઓ તમને કહીને જઉં છું, આ 4 ઉદ્યોગો આવનારા 25 વર્ષ સુધી દુનિયાના અર્થતંત્રમાં નિર્ણાયક થવાના છે. એ 4 ઉદ્યોગોનો પાયો આપણા ગુજરાતમાં નાખવાનું કામ પૂરું. ના કોંગ્રેસીઓ, એમને વિરોધ વગર કશું ના આવડે. આ આપણો સરદાર પટેલનો ડેમ, નર્મદા યોજનાનો ડેમ, એનો પથરો જવાહરલાલ નહેરુએ મૂક્યો હતો, પરંતુ ડેમ પૂરો ના થયો. મારા જન્મ પહેલા મુકાયેલો હતો. ડેમ ક્યારે પૂરો થયો ભાઈ? ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી બનાયા ત્યારે ડેમ પૂરો થયો અને વડાપ્રધાન જ્યારે તમે બનાયા, ડેમના દરવાજા ખોલી પાણી આવવાની શરૂઆત થઈ ગઈ. આજ નર્મદાનું પાણી ગુજરાતના જિલ્લે જિલ્લે અને કચ્છના ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. કોંગ્રેસ